સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો શુભારંભ થયો છે. આ ઐતિહાસિક યાત્રાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું છે. રાષ્ટ્રીય એકતા યાત્રા 152 કિલોમીટરનું અંતર કાપી કેવડિયા જશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. બંને મુખ્યમંત્રીએ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે. કાર્યક્રમની શરૂઆત પહેલા વીવીઆઈપી મહેમાનોએ કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. એ બાદ મહેમાનો આણંદ નજીક વિદ્યાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં જનસભામાં પહોંચ્યા હતા. અહીંથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલી રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પદયાત્રા આગળ વધશે. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ માત્ર યાત્રા જ નહીં પણ રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે. ઉના તાલુકાના નવા બંદર ગામના વતની અને હાલ ઉનામાં શાહ એચડી હાઈસ્કૂલ સામે રહેતા 30 વર્ષીય શિક્ષિકા કાજલબેન વાઢેરે પોતાના ઘરના રસોડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. જાફરાબાદ મોડલ સ્કૂલમાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કાજલબેન તેજાભાઈ વાઢેરની લાશ આજે સવારે તેમની માતાએ રસોડાના પંખા પર પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા જ પરિવારમાં ગમગીની છવાઈ હતી. માતાની બૂમાબૂમથી પરિવારના સભ્યો જાગી ગયા. ઘટનાની જાણ તાત્કાલિક 112 નંબર પર કરવામાં આવતા ઉના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાજલબેનને ઉનાની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉના પીએસઆઈ હરપાલસિંહ સરવૈયા અને તેમના સ્ટાફ દ્વારા આત્મહત્યાના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરી હતી. ગોધરા તાલુકાના નદીસર ગામે સરકારી અને ગૌચર જમીનમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે જીપીએસ મશીનથી માપણી કરતા કુલ 4.64 કરોડ રૂપિયાની માટી અને મોરમની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગઈકાલે 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પંચમહાલ જિલ્લાના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી નીરજ ગામિતની સૂચનાથી માઇન્સ સુપરવાઇઝર કેયુરકુમાર સિંજલિયાએ નદીસર ગામે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ગામની ગૌચર જમીન અને સરદાર સરોવર પુનઃ વસવાટ માટે ફાળવેલ જમીનના વિવિધ સર્વે નંબરોમાં ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાનું જણાવ્યું હતું. જીપીએસ મશીન દ્વારા કરાયેલી માપણીમાં કુલ 1,89,003 મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું બિનઅધિકૃત ખનન થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર પોલીસે દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી છે. એક મેગા કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન 35 દારૂબંધી ભંગના કેસ નોંધવામાં આવ્યા. અનેક સ્થળોએથી દેશી દારૂનો જથ્થોનો પણ નાશ કરાયો હતો. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના નિર્દેશ હેઠળ કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે આ સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ યોજાઈ હતી. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના માથાભારે શખ્સો, હિસ્ટ્રી સીટરો તેમજ પ્રોહિબિશનના બુટલેગરો, નાસ્તા ફરતા આરોપીઓ તેમજ મિલકત અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોને શોધી કાઢવાનો હતો. આ કોમ્બિંગ ડ્રાઈવમાં જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૃતિનગર, ગણપતનગર, વુલન મિલ ફાટક અને રેલવે પાટા જેવા સંવેદનશીલ વિસ્તારોને આવરી લેવાયા હતા. સૌરાષ્ટ્ર કચ્છના 61 લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતા પીજીવીસીએલ તંત્રના સરકારી કચેરીઓના બાકી લેણા વસૂલવામાં આંખ મીચામણા સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી 69 નગરપાલિકાઓ પાસે પીજીવીસીએલ અધધ રૂપિયા 398 કરોડ માંગે છે. એટલે કે છેલ્લા 2 વર્ષથી 69 નગરપાલિકાએ કરોડોનું લાઇટ બિલ ચૂકવ્યું નથી. આમ છતાં છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાઓ દ્વારા વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો વીજ વેરો ચૂકવવામાં આવ્યો નથી. સામાન્ય ગ્રાહકો જો વીજ બિલ ભરવામાં મોડું કરે તો તેમને વોર્નિંગ આપી તરત જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. જ્યારે સરકારી કચેરીઓ માટે વીજ તંત્રના બેવડા ધોરણો સામે આવ્યા છે. કરોડોનું લાઇટ બિલનું ચૂકવણું બાકી હોવા છતાં નગરપાલિકાઓને કોઈ પણ પ્રકારનો દંડ કે વીજ કનેક્શન કાપવાની તૈયારી પીજીવીસીએલ બતાવતી નથી. હાલ તો આ નગરપાલિકાઓ રાજ્ય સરકારની વ્યાજમુક્ત લોનની રાહમાં છે. રોહતકના લાખન માજરા બ્લોકમાં બાસ્કેટબોલ રમતી વખતે એક ખેલાડીનું પોલ પડવાથી મૃત્યુ થયું. તેનો વિડીયો પણ સામે આવ્યો છે. તેમાં ખેલાડી બાસ્કેટબોલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતો દેખાય છે.
દોડીને બાસ્કેટબોલ પોલ પર લાગેલા હૂપમાં બોલ નાખવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે આખો પોલ તૂટીને તેના પર પડે છે. આ પોલનું વજન આશરે 750 કિલોગ્રામ જણાવ્યું છે. ખેલાડીનું ઘટના સ્થળે જ મોત થાય છે. હોસ્પિટલ લઈ જતા ડોક્ટરો પણ ખેલાડીને મૃત જાહેર કરે છે. આ સૂચના મળતા પોલીસ ત્યાં દોડી આવી હતી. મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. મૃતક ખેલાડીની ઓળખ લાખન માજરા નિવાસી 16 વર્ષીય હાર્દિક તરીકે થઈ છે. હાર્દિક 10મા ધોરણનો વિદ્યાર્થી હતો. નાનો ભાઈ 7મા ધોરણમાં ભણે છે. પિતા સંદીપભાઈ એફસીઆઈમાં નોકરી કરે છે. આવો જ એક અકસ્માત બહાદુરગઢમાં પણ થયો. અહીંના શહીદ બ્રિગેડિયર હોશિયારસિંહ સ્ટેડિયમમાં જર્જરિત બાસ્કેટબોલ પોલ પડવાથી ઘાયલ થયેલા 15 વર્ષીય ખેલાડીનું અમનનું મોત થયું છે. ચિત્તોડગઢના કૃષ્ણધામ શ્રી સાવરિયા શેઠજી મંદિરને દાનમાં મળેલી રકમે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. મંગળવારે ફક્ત 4 રાઉન્ડની ગણતરીમાં 36 કરોડ 13 લાખ 60 હજાર રૂપિયા મળ્યા છે. 26 નવેમ્બરે પણ દાનમાં મળેલી રકમની ગણતરી ચાલુ રહેશે. ચેક, મની ઓર્ડર અને ઓનલાઈન દાનની રકમ હજુ ઉમેરવામાં નથી આવી, એટલે કે કુલ રકમ હજુ વધે તેવી અપેક્ષા છે. વર્ષ 2024માં દિવાળી પછી ખોલવામાં આવેલા 2 મહિનાના ભંડારમાંથી 34 કરોડ 91 લાખ 95 હજાર 8 રૂપિયા પ્રાપ્ત થયા હતા. અત્યાર સુધી આ રકમને રેકોર્ડ બ્રેક દાન માનવામાં આવે છે. મંદિર સમિતિના સભ્યોનું કહેવું છે કે આ વખતે દાનની રકમ 40 કરોડના આંકડાને પાર કરી શકે છે. મંદિર મંડળના સભ્ય પવન તિવારીએ જણાવ્યું કે મંગળવારે સવારે રાજભોગ આરતી પછીથી ભંડારની ગણતરી શરૂ કરાઈ છે, જે સાંજ સુધી ચાલી. આ ચોથા રાઉન્ડમાં 8 કરોડ 15 લાખ 80 હજાર રૂપિયાની રકમ નીકળી હતી. ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં ગત મોડી રાત્રે નાણાકીય બાબતે એક યુવાન પર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી છે. ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાના નામે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. ત્યારે એક બાદ એક હત્યાના કિસ્સાઓ સામે આવે છે. ગઈકાલે રાત્રે વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. મૃતકના પિતાનું પણ 4 વર્ષ પૂર્વે મૃત્યુ થયું છે અને મૃતક તેની માતા, બહેનોને, પત્ની અને પુત્ર સાથે રહેતો હતો. મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. આ બનાવની જાણ ગંગાજળિયા પોલીસને થતા પોલીસે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના જાડેશ્વર ગામની હદમાં આવેલા સાંઈ મંદિરની બાજુમાં પાનમ ગ્રુપની એરસ સિગ્નેચર નામને બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અહીં વિવિધ શ્રમિકો રોજિંદા મજૂરીના કામે જોડાયેલા છે. મળતી માહિતી મુજબ મંગળવારની રાત્રે એક શ્રમિક ઉપરના માળેથી નીચે પટકાયો હતો, જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું. બુધવારની સવારે ઘટના અંગે જાણ થતાં સ્થાનિકોએ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ જવાનોએ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ મૃતક કોણ હતો અને કઈ રીતે નીચે પટકાયો તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે. રંગીલું રાજકોટ ગુનાખોરીમાં આગળ વધી રહ્યું છે, પરંતુ સાથે સાથે મિલકત પચાવી પાડવાના ગુનાઓનો ગ્રાફ પણ વધ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર સમક્ષ છેલ્લા 3 મહિનામાં લેન્ડ ગ્રેબિંગની 181 ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 118 કેસ તો તપાસ બાદ પડતા મૂકવામાં આવ્યા છે, જ્યારે માત્ર 5 કેસમાં જ એફઆઈઆર નોંધાઈ છે. જેથી કહી શકાય કે રાજકોટ શહેર અને જિલ્લામાં જમીન, મકાન અને મિલકત પચાવવાની ફરિયાદો વધી રહી છે, પરંતુ તેની સામે વહીવટીતંત્રની કેસ નિકાલની કામગીરી ધીમી છે. રાજકોટ શહેર સહિત જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સાથે જમીન, મકાન સંબંધિત ગુનાઓનો ગ્રાફ પણ ઊંચકાયો છે, પરંતુ સરકારી તંત્રની લાપરવાહીના કારણે કાર્યવાહી ધીમી ગતિએ કરવામાં આવતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. છેલ્લા 90 દિવસમાં જમીન, મકાન કે મિલકત પચાવવાની જિલ્લા કલેક્ટરને 181 ફરિયાદ કરવામાં આવી છે.